हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ભ્રષ્ટાચારનો શિરસ્તો મહિને 60,000નો પગારદાર શિરસ્તેદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયો। ખંભાત મામલતદાર કચેરીના ત્રીજા માળે આવેલી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના શિરસ્તેદાર રૂપિયા 1 લાખની લાંચ લેતા મંગળવારે સાંજે એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। નોંધનીય છે કે મહિને રૂપિયા 60,000 કમાતો શિરસ્તેદાર રૂપિયા 1 લાખ લીધા બાદ તુરંત જ ડ્રોવરમાં મૂક્યા હતા અને એ જ સમયે એસીબી પહોંચી જતાં જ તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। પોલીસે તુરંત જ પોતાની ઓળખ આપી તેને દબોચી લઈ આણંદ એસીબી ઓફિસે લઈ આવ્યા હતા। ખંભાત પાલિકા હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદ કરવા હેતુસર કલેક્ટર કચેરી ખાતે ઓનલાઈન અરજી કરી હતી, જે પ્રક્રિયા સંદર્ભે કલેક્ટર આણંદ કચેરી તરફથી અરજીમાં જણાવેલી જમીનના રેકોર્ડની ચકાસણી કરી સરકારના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતને સૂચના આપી હતી। જે જમીન ફરિયાદીના મિત્રને વેચાણ લેવા માટે તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે ખંભાત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના વહીવટી વિભાગના શિરસ્તેદાર પ્રિતેશ મનુભાઈ પટેલે રૂપિયા 1 લાખ માંગ્યા હતા, જે અંગે તેમણે એસીબીમાં ફરિયાદ કરતાં જ મંગળવારે છટકું ગોઠવી શખ્સને આબાદ ઝડપી લીધો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સે તેના નોકરીના સમય દરમિયાન તેણે મેળવેલી આવક અને તેણે વસાવેલી મિલકતની પણ ચકાસણી કરવામાં આવશે। હાલમાં તે ઉંદેલ ગામમાં રહે છે, જોકે આગામી સમયમાં તેના બેંક ખાતા તપાસાશે। જોકે આવક કરતાં તેની સંપત્તિ વધુ હશે તો અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધાશે। આણંદ એસીબીમાં હાલમાં મહિલા પીઆઈ એએસ રાજપૂત ફરજ બજાવે છે। છેલ્લા 4 વર્ષથી તેઓ અહીંયા ફરજ બજાવી રહ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ખંભાત સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં આ ત્રીજી ટ્રેપ છે। અગાઉ વર્ષ 2022માં ઇન્ચાર્જ મેન્ટેનન્સ સર્વેયર ઓફ આરિફ ખાન પઠાણ રૂપિયા 3500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા તથા ખંભાત પાલિકા અંતર્ગત ફાયર બ્રિગેડ કચેરીમાં ઘણા વર્ષોથી ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નાઝીમ જાફર આગા રૂપિયા 40,000ની લાંચ લેતા ઓગસ્ટ 2023માં ઝડપાયા હતા। આમ છેલ્લા 3 વર્ષમાં જ પીઆઈએ ત્રીજી ટ્રેપ કરી હતી। આમ આ ઓફિસ ભ્રષ્ટાચારથી ખદબદી રહી હોવાનું ચિત્ર લોકમાનસમાં ઊભું થયું હતું।